ગાયત્રી, આ શાનું શાક બનાવેસ તું? દૂધીનું? અરે આખો દાડો વેલા જ ખવડાવીશ કે બટાટા ક્યાં છે? અરે બા, કાલે સવારે પણ બટેકાનું શાક હતું, કાલે રાત્રે પણ બટેકા પૌવા હતા અને આજે સવારે પણ બટાકાની ચિપ્સ હતી. હવે તો મને એવું લાગે છે કે તમારા લોહીમાં પણ બટેકા ફરતા હશે. ભલે ને ફરતા, બટેટા તો શાકના રાજા છે, એના વગર મને ખાવાનું ના ભાવે. તું મને 2 બટેટા બાફીને ફટાફટ રસાવાળું શાક બનાવી દે. A few moments later. અરે ગાયત્રી, અમારા પેટમાં શું થાય છે? જાણે પેટમાં ફટાકડાની ફેક્ટરી ચાલુ કરી હોય ને એવું લાગે છે. અરે બા, મેં તમને પહેલા જ કીધું તું કે આ રાજા છે ને તમને રાજ્ય છોડવા પર મજબૂર કરી દેશે. આ બટાકાનો ગેસ છે બા, ગેસ. અરે બેટા, હવે તો બહુ ગડબડ પેટમાં થાય છે. હવે તો એવું લાગે છે કે સાઇનસર વગરનું હમણાં ટ્રેક્ટર ચાલશે. અરે બા, તમે અત્યારે છે ને ડિજિટલ ઇન્ડિયાની જેમ ગેસ છોડી રહ્યા છો. આ આખું ઘર ગેસ ચેમ્બર બની ગયું છે. આ વાતની જાણ જો પાડોશીને થશે ને તો હું તો કહી દઈશ કે બાએ આજે બટાકાના જ બોમ્બ ફોડ્યા છે. અલી, હવે કટાક્ષ મૂક અને પેલું અજમો ને મીઠું લાય, નતર આ તુફાનથી ઘર ઉડી જશે. આલો બા, હવે જો કાલે તમે બટાકા પાછા માંગ્યા ને તો હું તો માસ્ક પહેરીને રસોઈ બનાવીશ. ના રે ભાઈ, આખું અઠવાડિયું ટીંડોરા જ ખાવા છે. બટેટાએ તો મને રસ્તા ઉપર લાવી દીધી. હવે માટલું લઈ લો.